गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 6 आनुवंशिकताનો આણ્વીય આધાર। હવે મિત્રો લાસ્ટ ટોપિકની અંદર મતલબ કે લાસ્ટ જે આપણો વિડિયો હતો, લાસ્ટ જે લેક્ચર હતું એની અંદર મિત્રો ડીએનએ રેપ્લિકેશનની આપણે વાત કરેલી અને એ ડીએનએ રેપ્લિકેશનની અંદર આપણે એવી સાબિતી મળી કે ભાઈ અર્ધ રૂઢિગત સેમી કન્ઝર્વેટિવ દ્વારા ડીએનએનું સ્વયંજનન થતું જોવા મળે છે, બરાબર। હવે એ વસ્તુ ઈ કોલાઈ બેક્ટેરિયામાં પછી ધીરે ધીરે સાબિતી મળી, બાદમાં વનસ્પતિ અને મનુષ્ય વગેરે જેવા સજીવોની અંદર પણ ખ્યાલ આવે કે ભાઈ ડીએનએની અંદર આ રીતે સેમી કન્ઝર્વેટિવ દ્વારા જ સ્વયંજનનની ક્રિયા થતી જોવા મળે છે, બરાબર। પરંતુ એનું પ્રયોગાત્મક એટલે કે પ્રેક્ટિકલી એક સાબિતી આપવી જરૂરી હતી। તો એના માટે મિત્રો બે વૈજ્ઞાનિક મેથ્યુ મિસલ્સ અને ફ્રેન્કલિન સ્ટાફ 1958માં મિત્રો આ બંને વૈજ્ઞાનિકોએ આપણે એમ કહી શકીએ કે અર્ધ રૂઢિગત પ્રાયોગિક પ્રમાણ એક એમની રજૂઆત કરી, બરાબર। એમને ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો, સીઝિયમ ક્લોરાઇડ મિત્રો CaCl દ્રાવણનો ઉપયોગ કર્યો, કારણ કે એની ઘનતા અને ડીએનએની ઘનતા લગભગ સરખી છે। તો પેલો હળવા અને ભારે શૃંખલાઓને છૂટી પાડવામાં સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે, રેડી। એને બેક્ટેરિયલ માધ્યમ કે જેમાં બેક્ટેરિયાનો ઉછેર કરવા માટે જે ઉપયોગ કર્યો મિત્રો એમોનિયમ ક્લોરાઇડ, બરાબર। એમાં બે પ્રકારના એને યુઝ કર્યા, એક NH4Cl 14 પ્રકાર, બરાબર। એટલે આ 14 નો મતલબ જે નોર્મલ આપણા જેની અંદર નાઇટ્રોજનની અંદર 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન હોય છે, બરાબર। બીજું એક હેવી આઇસોટોપ વાળું ભારે સમસ્થાનિક વાળું 15 NH4Cl વાળું માધ્યમ પણ યુઝ કર્યું, જેની અંદર સીધી વસ્તુ છે 7 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે, બરાબર। એટલે બંને કોઈ રેડિયોએક્ટિવ તત્વો નથી, જેના સમસ્થાનિક જ છે। આ હળવી શૃંખલા વાળું છે તો આ મતલબ હળવી શૃંખલા વાળું માધ્યમ તૈયાર કરશે, તો આ ભારે શૃંખલા વાળું માધ્યમ તૈયાર કરશે, ખ્યાલ આવે છે કે નહીં। અને સેન્ટ્રીફ્યુજ ટ્યુબ આ બધાનો એને ઉપયોગ કર્યો, બરાબર। હવે અહીંયા મેં એક સમજવા માટે તમને એક ચાર્ટ બતાવેલો છે અને સાથે સાથે આપણે બુકની થિયરીનો પણ અભ્યાસ કરવાનો છે, બરાબર। હવે અહીંયા તમે સમજો કે પહેલા એક આ પાત્ર છે કે જેની અંદર આપણે નોર્મલ ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કરીએ છીએ, બરાબર। હવે નોર્મલ ઈ કોલાઈ બેક્ટેરિયા એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે એની અંદર ડીએનએ અને ડીએનએ હોય નાઇટ્રોજન બેઝ હોય અને નાઇટ્રોજન બેઝ નોર્મલી ડીએનએ જે હોય મિત્રો એમાં N14 પ્રકારના જ હોય છે। કયા પ્રકારના હોય છે? N14 પ્રકારના હોય છે, બરાબર। હવે આમાંથી એક ઈ કોલાઈ બેક્ટેરિયા બહાર કાઢ્યો અને એ ઈ કોલાઈ બેક્ટેરિયાને ક્યાં તો કે આપણે એવા માધ્યમમાં ઉછેર કર્યો કે જે માધ્યમ શું હતું મિત્રો 15 NH4Cl વાળું માધ્યમ હતું, મતલબ કે ભારે સમસ્થાનિક વાળા માધ્યમની અંદર એનો શું કર્યો? ઉછેર કર્યો, ખ્યાલ આવે છે કે નહીં। હવે એક સીધી વસ્તુ છે, આ માધ્યમની અંદર તમારા જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે ખરો, હવે ઈ કોલાઈ બેક્ટેરિયા જે ખરો મિત્રો કે દર 20 મિનિટે એટલે મિત્રો દર 20 મિનિટે એનું સ્વયંજનન થાય, મતલબ એકમાંથી બે થાય છે, બરાબર। એક ઈ કોલાઈ બેક્ટેરિયા હોય તો દર 20 મિનિટે એકમાંથી બે, બીજી 20 મિનિટે બે ના 4, બરાબર। એ રીતે એની સંખ્યા વધતી જતી જોવા મળે, આ 20 મિનિટ અને આ બીજી અહીંયા એટલે આ બીજી 20 મિનિટ, ખ્યાલ આવે છે કે નહીં। એટલે કુલ 40 મિનિટે તો એમ કરતા કરતા એની સંખ્યા ડબલ થતી હોય છે, બરાબર। હવે અહીંયા ઘણી બધી પેઢીઓનું સ્વયંજનન થવા દેવામાં આવે, કયું? આ માધ્યમની અંદર કે જેમાં આપણે કોનો ઉપયોગ કરેલો? 15 NH4Cl નો એટલે કે ભારે સમસ્થાનિકનો ઉપયોગ કરેલો, બરાબર। હવે તમે સમજો કે અહીંયા જે તમારો ઈ કોલાઈ બેક્ટેરિયા હતો એની અંદર જનિદ્રવ્ય શું હતું? 14 NH4Cl વાળો એટલે કે નાઇટ્રોજન બેઝિસ 14 હલકી શૃંખલા વાળા હતા ડીએનએ, બરાબર। હવે થશે શું? જ્યારે ડીએનએ મતલબ સ્વયંજનન કરે, બરાબર, તો એને જોઈએ શું મિત્રો? તો માધ્યમમાં એને પેન્ટોસ શર્કરા જોઈએ, ફોસ્ફેટ સમૂહ જોઈએ, નાઇટ્રોજન બેઝ જોઈએ, એ ત્રણ ભેગા મળીને ન્યુક્લિયોટાઇડ બને, બરાબર કે નહીં? તો એ ન્યુક્લિયોટાઇડ અહીંયા આ માધ્યમમાંથી એ પ્રાપ્ત કરશે, બરાબર। આ જે ઈ કોલાઈ બેક્ટેરિયા તમે આમાં નાખ્યા તો એ આ માધ્યમમાંથી જ પ્રાપ્ત કરવાના કે નહીં?
તો એ માધ્યમમાં તો તમે N15 વાળું NH4Cl યુઝ કર્યો છે, સીધી વસ્તુ છે. તો એની સામે જેટલી પણ નવી શૃંખલાઓ બનશે DNA ની, એ જે ન્યુક્લિયોટાઇડ તરીકે ઉપયોગ થશે કયો આવશે? N15 વાળો જ આવવાનો છે. ખ્યાલ આવે છે કે કયો આવશે મિત્રો? N15 વાળો જ આવશે. એટલે અહીંયા ટોટલી બધા જ DNA, કારણ ઘણી બધી પેઢીઓ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, તો બધા જ DNA મતલબ કે બધા જ ઇકોલાઈના DNA કયા પ્રકારના થઈ જશે? N15 વાળા થઈ જશે. કારણ કે આપણે એક બે શૃંખલાની વાત નથી કરતા, હજારો લાખો શૃંખલાઓ અહીંયા તૈયાર કરી છે, હજારો લાખો ઇકોલાઈ બેક્ટેરિયા અહીંયા માધ્યમમાં તૈયાર થયા છે. તો બધાની અંદર જનીન દ્રવ્ય તરીકે N15 તૈયાર થતું જોવા મળશે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ N15 થઈ ગયું, બરાબર. પછી આ વૈજ્ઞાનિકોએ શું કર્યું? આમાંથી એક ઇકોલાઈ બેક્ટેરિયાને ઉઠાવ્યું અને G1 જનરેશન, બરાબર, પહેલી પેઢી માટે વિકાસ માટે એક બીજા કોનિકલ ફ્લાસ્કમાં લઈ ગયા, બરાબર. એને ફર્સ્ટ સ્વયંજનન કીધું. હવે આ કોનિકલ ફ્લાસ્કમાં શું માધ્યમ છે? 14NH4Cl વાળું છે. સમજો મિત્રો, એટલે લાઇટ આઇસોટોપ વાળું છે, હળવી સમસ્થાનિક વાળું માધ્યમ કહી શકાય છે આની અંદર, બરાબર. એટલે સમજો, અહીંયાથી એક ઇકોલાઈ બેક્ટેરિયાને ઉઠાવીને આમાં લઈ ગયા, બરાબર. હવે અહીંયા જે ઇકોલાઈ બેક્ટેરિયા હતા એમાં જનીન દ્રવ્ય કયા પ્રકારનું હતું? N15 વાળું હતું, બરાબર. હવે એને ક્યાં લઈ ગયા? આ માધ્યમમાં લઈ ગયા છે. સમજો મિત્રો, તો જ્યારે એને અહીંયા લઈ જાય છે, બરાબર, ત્યારે એક ઇકોલાઈ બેક્ટેરિયા છે. હવે એને એકમાંથી શું થવું છે મિત્રો? બે થવું છે. તો એના માટે જનીન દ્રવ્ય ડબલ કરવું પડશે. તો એ જનીન દ્રવ્ય ડબલ કરવા માટે એને જે ન્યુક્લિયોટાઇડ જરૂર છે એ તો આ માધ્યમમાંથી જ રહેશે. હવે એ માધ્યમમાં કયો આપણે યુઝ કર્યું છે? 14NH4Cl યુઝ કર્યું છે, બરાબર. હળવી નાઇટ્રોજન બેઝ વાળા અહીંયા ઘટકો હશે. તો સીધી વસ્તુ છે, જે પેલી જૂની શૃંખલા સામે નવી શૃંખલા તો અહીંથી જ પ્રાપ્ત થશે. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી આમાંથી પાછું એ ઇકોલાઈ બેક્ટેરિયા ક્યાં લઈ ગયા? સેકન્ડ સ્વયંજનન માટે G2 માધ્યમમાં લઈ ગયા. ખબર પડી? એ પણ માધ્યમ તો કયું છે? 14NH4Cl વાળું છે. ખબર પડે છે? અહીંયા જુઓ મિત્રો, થોડો ટોપિક કોમ્પ્લિકેટેડ છે, પણ જો તમે ધ્યાન આપશો તો આખું ચિત્ર ક્લિયર થશે. અહીંયા આપણે જે આપણા મેસલ્સ અને જે સ્ટાલ જે ખરા, એમની રજૂઆત શું છે? અર્ધ રૂઢિગત. હવે તમને ખબર કેવી રીતે પડે કે અર્ધ રૂઢિગત થયું? ખ્યાલ આવે છે કે નહીં? એટલે એમને પ્રયોગમાં શું કર્યું કે જો 15NH4Cl વાળું માધ્યમ હતું તો ત્યાં બધો DNA 15NH4Cl વાળું હશે. પણ જ્યારે આગળના માધ્યમમાં લઈ ગયા, બરાબર, તો ત્યાં તો 14NH4Cl વાળું હતું, તો ત્યાં તો બધા નાઇટ્રોજન બેઝિસ 14 વાળા હશે, બરાબર. તો સીધી વસ્તુ છે, આ 15 વાળા સામે નવી શૃંખલા 14 વાળી બનશે. ત્યારે તો આપણે સાબિતી કરી શકીએ શું? અર્ધ રૂઢિગત. ખ્યાલ આવે છે કે નહીં? કે એક જૂની શૃંખલા અને એની સામે એક કેવી નવી શૃંખલા ગોઠવાય છે, ઉતરે છે મગજમાં. ખ્યાલ આવે છે કે નહીં? તો એ જ વસ્તુ અહીંયા આપણે લાગુ પડવાનું છે, બરાબર. તો જુઓ, એને શું કર્યું પહેલા એક સમજી લઈએ. બે બુકની વાક્યરચના સાથે આપણે જોઈએ. એક નોર્મલ ઇકોલાઈ હતા, એને ઘણા સમય સુધી N15 વાળા માધ્યમમાં શું કર્યું? એમનો ઉછેર કર્યો. હવે ઇકોલાઈ બેક્ટેરિયા દર 20 મિનિટે એનું શું થાય? વિભાજન થાય છે, બરાબર. હવે દર 20 મિનિટે વિભાજન પામે તો એને નવા જનીન દ્રવ્યની જરૂર પડવાની, નવા નાઇટ્રોજન બેઝિસની જરૂર પડે. તો એ ક્યાંથી મેળવશે? N15 વાળા માધ્યમમાંથી જ મેળવશે. તો હવે જેટલા પણ ઇકોલાઈ બેક્ટેરિયા તૈયાર થશે, હજારો લાખોની સંખ્યામાં, બધામાં જનીન દ્રવ્યમાં કયો હશે? નાઇટ્રોજન બેઝિસ N15 વાળા હશે. એટલે એનો DNA N15 વાળો થઈ ગયો, જે ભારે સંસ્થાનિક વાળો છે. રેડી? હવે આમાંથી એક ઇકોલાઈ બેક્ટેરિયાને G1 માં લઈ ગયા, ફર્સ્ટ જનરેશનમાં, પહેલી પેઢી માટે, અને એમાંથી ત્યાં એનું સ્વયંજનન થવા દીધું એક જ વાર. કેટલી વાર? એક જ વાર. અને ત્યાં માધ્યમ શું હતું? 14NH4Cl છે. ખ્યાલ આવી ગયો? અચ્છા. અને એનું બીજું સ્વયંજનન ક્યાં? બીજી પેઢી માટે લઈ ગયા, ત્યાં પણ માધ્યમ તો એ જ 14NH4Cl. ખબર પડે છે? ઉતરે છે મગજમાં? જો બુકની વાક્યરચના પણ આપણે સાથે સાથે મિત્રો જોવી છે. શું કહે છે આપણે સમજીએ એને. જો કે ભાઈ તેઓએ ઈ કોલાઈનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં 15NH4Cl, જે ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે છે. મતલબ ઘણી બધી પેઢીઓ ત્યાં નાઇટ્રોજનનો સ્ત્રોત શામાંથી એમને પ્રાપ્ત કરવાનો હતો? 15NH4Cl માંથી પ્રાપ્ત કરવાનો હતો, બરાબર. પછી શું કે જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત DNA માં N15 સામેલ થઈ જાય છે. બધામાં જ N15 આવી જવાનું, કારણ કે માધ્યમમાં N15 જ હતો.
તો બધા નાઇટ્રોજન બેઝિસ N15 વાળો તૈયાર થશે એટલે આખો ડીએનએ પણ કયો N15 વાળો તૈયાર થાય છે. ઓકે, આ ભારે ડીએનએ અણુઓ સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએ થી સીઝિયમ ક્લોરાઇડ ના ઘનત્વના પ્રમાણથી આપણે શું કરી શકીએ અલગીકૃત કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એટલે સીઝિયમ ક્લોરાઇડ વાળું જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જે કરી મિત્રો એની અંદર આપણે સરળતાથી એને છૂટા પાડી શકીએ છીએ. બરાબર. અહીંયા જુઓ મિત્રો, આ એક આપણો ચાર્ટ અહીંયા મેં દર્શાવેલો છે. અહીંયા G0 મેં આપી દીધો છે અગાઉથી જ. બરાબર. અહીંયા જુઓ તો આ G0 મેં આપેલો હતો. બરાબર. આ શરૂઆતનું સ્ટેજ પહેલું. આને ભૂલી જાઓ, બુકમાં આનો ઉલ્લેખ જ નથી કર્યો. આ તો મેં સમજવા માટે કરેલો છે. ભાઈ અહીંયાથી આપણે જે G પહેલા જે નોર્મલ બેક્ટેરિયા હતા એને ક્યાં લઈ ગયા? બુક વાળા સીધો આને જ ઉપયોગ કર્યો છે 15NH4Cl માં જ ઉછેર કરવાનો. બરાબર. તો ત્યાં ઘણી બધી 15NH4Cl વાળી આપણને પેઢીઓ પ્રાપ્ત થઈ એટલે બધાનું ડીએનએ 15NH4Cl છે. બરાબર. હવે એ ભારે ડીએનએ કહી શકાય. કેવો ડીએનએ છે મિત્રો? ભારે. તો એને જ્યારે ટેસ્ટ ટ્યુબની અંદર સેન્ટ્રીફ્યુગેશન કર્યું મિત્રો, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ક્યાં આવશે? ભારે તત્વો નીચે આવશે, હલકા તત્વો ક્યાં રહેશે? ઉપર રહેશે. અને માધ્યમમાં કોનો ઉપયોગ કર્યો મિત્રો? સીઝિયમ ક્લોરાઇડ. બરાબર. સીઝિયમ ક્લોરાઇડ શા માટે? કારણ કે ડીએનએ ની એની બેની ઘનતા લગભગ સરખા જેવી જ છે. બરાબર. હવે ભારે જે ડીએનએ હશે N15 વાળા તો સીધી વસ્તુ એ તળિયે બેસશે અવસાદન પામીને. સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ જ આ છે ને. અને જે હલકા હશે ડીએનએ 14 વાળા હશે એ ક્યાં રહેશે? ઉપર રહેશે. ક્લિયર? તો અહીંયા શું થયું કે જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ જે G0 તબક્કામાંથી ટેસ્ટ્યુબની અંદર એમનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો એને બધા જ ડીએનએ નીચે તળિયાના ભાગે પ્રાપ્ત થયા, જેની અંદર શૃંખલા શું હતી? બંને N15 વાળી જ હતી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ભારે ડીએનએ વાળી 15N ડીએનએ વાળી શૃંખલાઓ પ્રાપ્ત થઈ. બરાબર. અહીંયા પણ જુઓ મિત્રો, મેં તમને એ જ વસ્તુ કીધી 15N ડીએનએ. બરાબર. બધાની અંદર 15N ડીએનએ પ્રાપ્ત થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? પછી એમણે શું કર્યું તો કે આમાંથી આવી ઘણી બધી પેઢીઓ પ્રાપ્ત થઈ, હજારો લાખોની સંખ્યા. આમાંથી એમણે એક E. coli ને ક્યાં લઈ ગયા? ફર્સ્ટ જનરેશનની અંદર લઈ ગયા, એક સ્વયંજનન આગળ વિકાસ પામવા માટે. પરંતુ ત્યાં માધ્યમમાં શું વાપર્યું મિત્રો? તો કે 14NH4Cl હતું. ત્યાં માધ્યમ શું હતું? 14NH4Cl હતું. હવે સમજજો મિત્રો, આ પિતૃ શૃંખલા છે આપણને જે મેં બ્લેક કલરથી દર્શાવેલી છે. બરાબર. તો એ બંને પિતૃ શૃંખલા એકબીજાથી શું થઈ? છૂટી પડી ગઈ. જો આ એક પિતૃ શૃંખલા અને આ બીજી પિતૃ શૃંખલા બંને એકબીજાથી છૂટી પડી ગઈ. રેડી? હવે આ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તશે. શું તરીકે વર્તશે? ટેમ્પલેટ તરીકે. અને એમની સામે નવી શૃંખલાનું શું થશે? નિર્માણ. હવે એ નવી શૃંખલા નિર્માણ કરવા માટે એમને નાઇટ્રોજન બેઝની જરૂર પડવાની. એ નાઇટ્રોજન બેઝિસ એ ક્યાંથી પ્રાપ્ત કરશે? 14NH4Cl માંથી પ્રાપ્ત કરશે. બરાબર. તો સીધી વસ્તુ છે, પિતૃ શૃંખલા જે N15 વાળી હતી, બરાબર, પરંતુ એની સામે જે નવી શૃંખલાઓ તૈયાર થઈ રહી છે મિત્રો, આ બંને બાળ શૃંખલાઓ, ડોટર શૃંખલાઓ, એ જે નાઇટ્રોજન બેઝિસ પ્રાપ્ત કરશે, બરાબર, એ ક્યાંથી પ્રાપ્ત કરવાના? માધ્યમમાંથી જ પ્રાપ્ત કરવાના. તો માધ્યમમાં તો શું છે મિત્રો? N14 છે. તો સીધી વસ્તુ છે, નવી બાળ શૃંખલાઓ બંને કેવી આવવાની? N14 વાળી થવાની. ખ્યાલ આવે છે કે નહીં? તો સીધી વસ્તુ છે, આ બંને તમે જો હાઇબ્રિડ ડીએનએ તૈયાર થયા, સંકર ડીએનએ તૈયાર થયા. બરાબર. હવે એને સેન્ટ્રીફ્યુજ મતલબ સેન્ટ્રીફ્યુજ ટ્યુબની અંદર સેન્ટ્રીફ્યુગેશન કર્યું G1 ને. બરાબર. તો એને ન તો ડીએનએ તળિયાના ભાગે પ્રાપ્ત થયો, નહીં તો આગળના ભાગે પ્રાપ્ત થયો. ક્યાં ભાગ પ્રાપ્ત થયો? સેન્ટરના ભાગે ઘનતાને આધારે. કેમ? કારણ કે પ્રત્યેક ડીએનએ ની અંદર એક પિતૃ શૃંખલા હતી જે N15 વાળી હતી અને એક બાળ શૃંખલા હતી જે કઈ N14 વાળી હતી. મતલબ ન તો એ વધારે ભારે અવસાદન ભારે સંસ્થાનિક ધરાવે છે, ન તો હલકા સંસ્થાનિક ધરાવે છે. મતલબ બંનેની વચ્ચેનું થયું ને. બંનેની અંદર જુઓ મિત્રો, એક 15 વાળી શૃંખલા છે, એક 14 વાળી શૃંખલા છે. તો આવા બે ડીએનએ, બે E. coli બેક્ટેરિયા પ્રાપ્ત થયા, તો જેની અંદર સંકર ડીએનએ, હાઇબ્રિડ ડીએનએ મળે છે. N14 N15 વાળી શૃંખલા મળે છે, એટલે એને સેન્ટરના ભાગે પ્રાપ્ત થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ઓકે. હવે એને સેકન્ડ જનરેશન માટે જો બીજી વાર સ્વયંજનન કરાવ્યું, તો કે બીજી વાર સ્વયંજનન માધ્યમ એ જ 14NH4Cl. બરાબર. હવે સીધી વસ્તુ છે, જે બે તૈયાર થતા, હવે બે માંથી કેટલા તૈયાર થશે મિત્રો? 4 થશે. અહીંયા
બે ઇકોલાઈ બેક્ટેરિયા બને. હવે કેટલા? 4 ઇકોલાઈ બેક્ટેરિયા. તો 4 પ્રકારના જનીન દ્રવ્ય. હવે એને સેન્ટ્રીફ્યુગેશન કરીએ મિત્રો. જો સ્થિતિ કેવી બને છે તો કે આ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હતી, મતલબ આ બે ડીએનએ હતા. હવે બંને એકબીજાથી શું થયા? છૂટા પડ્યા. તો તમે જુઓ આમાં એક N15 અને એક 14, તો આ N15 અને એક આ N14 છૂટી પડી. એ જ રીતે આમાં એક N14 અને એક N15 છૂટી પડી. હવે આ ચારે શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તશે અને ચારે શૃંખલાઓ સામે નવી શૃંખલાઓનું શું થશે? નિર્માણ થશે. ખ્યાલ આવે છે કે નહીં? સમજો. હજુ ચિત્ર ક્લિયર કરો. જો આ ચાર શૃંખલાઓ હતી, જો તો એક પિતૃ શૃંખલા, આ બીજી પિતૃ શૃંખલા, બરાબર. એ જ કલર યુઝ કરીએ મિત્રો આપણે. તો અહીંયા એક લાલ, અહીંયા એક લાલ. ખ્યાલ આવે છે કે નહીં? હવે તમે જુઓ આ જે ચાર શૃંખલાઓ છૂટી પડી ગઈ, બરાબર. હવે ચારે સામે નવી શૃંખલાનું નિર્માણ થશે. આની સામે આવી ગઈ, આની સામે, આની સામે અને આની સામે. તો તમે જોઈ શકો છો કે આ બંને શૃંખલાઓ ટોટલી હલકી છે, N14 વાળી બની ગઈ. જ્યારે આ બે શૃંખલાઓ કેવી મળી મિત્રો? તો આપણે કહી શકીએ કે સંકર ડીએનએ એટલે કે હાઇબ્રિડ ડીએનએ મળે છે, બરાબર કે નહીં? તો મેં એ જ વસ્તુ અહીંયા લખેલું છે. જુઓ કે ભાઈ આ બે જે શૃંખલાઓ છે સંકર શૃંખલાઓ છે, N14 N15 વાળી છે, બરાબર. જ્યારે આ બંને શૃંખલાઓ કેવી છે? N14 હલકી શૃંખલાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. હવે એને સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો એમાં જોયું 50% શૃંખલાઓ ક્યાં હતી? સેન્ટરના વિસ્તારમાં હતી, જે સંકર ડીએનએ ની કહી શકીએ N14 N15 વાળી. અને 50% ક્યાં મળી? એને આગળના ભાગે ટેસ્ટ ટ્યુબના ઉપરના ભાગે જોવા મળી છે, હલકી N14 શૃંખલાઓ ધરાવતી હતી. ખબર પડે છે? ખ્યાલ આવી ગયો? હવે આ જ વસ્તુ તમે આગળ 60 મિનિટ માટે પણ કરી શકો મિત્રો. 60 મિનિટ માટે તમે કરશો તો અહીંયા રિઝલ્ટ શું મળશે? જુઓ આ જ વસ્તુ તમે 60 મિનિટ માટે લઈ જશો, બરાબર. તો સીધી વસ્તુ છે, 4 શૃંખલાની જગ્યાએ હવે કેટલી થવાની? 8 થશે, બરાબર કે નહીં? હવે 8 માંથી તમે જોઈ લો મિત્રો તો કે 2 સંકર થવાની, બરાબર. અને 6 કેવી થવાની મિત્રો? હલકી શૃંખલાઓ, મતલબ N14 વાળી. અને પેલી સંકર કઈ? N15 N14 વાળી હતી, બરાબર કે નહીં? હવે આની ટકાવારી ગણીએ તો કે 8 માંથી 6 હલકી શૃંખલાઓ એટલે કે 75%. અને 8 માંથી 2 સંકર શૃંખલાઓ મળી તો કે કેટલા? તો કે 25% પ્રાપ્ત થયું રિઝલ્ટ. હજુ પણ તમારી બુકમાં કીધું છે જો તમે 80 મિનિટ માટે વિચારો તો એની કાઉન્ટિંગ તમારે કરવાની છે. પણ એક હિન્ટ આપી દો કે ભાઈ 8 હતી તો હવે 80 મિનિટ એટલે 20 મિનિટ આગળ વધશે. તો ફરી પાછું એક વિભાજન થશે. તો હવે તો કે 8 ની જગ્યાએ હવે 16 થશે, બરાબર. અને એક સિમ્પલ ગણતરી, 16 માંથી 14 હલકી શૃંખલાવાળા ડીએનએ તૈયાર થશે અને 2 સંકર ડીએનએ તૈયાર થશે. ટકાવારી શોધી કાઢજો મિત્રો, એમસીક્યુ માં પૂછાતું હોય છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? તો આ રીતે આખી આ પ્રોસેસ થતી જોવા મળે છે. આપણે બુકની વાક્ય રચનાને પણ સાથે સાથે જોઈએ મિત્રો. અહીંયા ધ્યાન જો પહેલો આ પોર્શન આપણે જોઈ ગયા, G1 માં લઈ ગયા હતા ત્યાં સુધી, બરાબર. હવે બીજો પોર્શન જુઓ. તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા કે જ્યાં સામાન્ય રીતે કેવું 14NH4Cl હતું. જે પહેલામાં કયું હતું? 15 વાળું લઈ ગયા હતા માધ્યમમાં. અને ઘણી બધી પેઢીઓ આપણે ઇકોલાઈ બેક્ટેરિયાની તૈયાર કરી. હવે કેવા માધ્યમમાં લઈ ગયા છીએ? N14 વાળા, એટલે G1 જનરેશન. યાદ આવે છે કે નહીં? અને પછી આપણું કયું કે G2 જનરેશન, બીજી પેઢી. આ પહેલી પેઢી ના બીજી પેઢી, અને આને આપણે G0 કહી દીધેલું. ક્લિયર? તો જુઓ તથા કોષ વિભાજનમાં વિવિધ સમયમાં અંતરાલે નમૂનાઓને લીધા અને ડીએનએ માં અલગીકરણથી જોવા મળ્યું કે તેમાં હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે અને ડીએનએ ના ઘનત્વના માપનને માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડ સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા હતા. ક્લિયર છે? ઓકે. એટલે સીઝિયમ ક્લોરાઇડનો આપણે શું કર્યું? ઘનતાને આધારે અલગીકૃત કરવા માટે ઉપયોગ કર્યો કે ભાઈ કોઈની અંદર N14 છે બંને શૃંખલાઓ તો ઉપરના ભાગે ટેસ્ટ ટ્યુબમાં પ્રાપ્ત થશે, અહીંયા આ ભાગે પ્રાપ્ત થશે, બરાબર. કોઈની અંદર હેવી શૃંખલાઓ છે N15 વાળી છે તો નીચેના ભાગે પ્રાપ્ત થશે. અને જો N14 N15 સંકર છે ડીએનએ, હાઇબ્રિડ ડીએનએ છે તો ક્યાં મળશે મિત્રો? સેન્ટરના ભાગે મળશે. તો એ ફાયદો આપણને સીઝિયમ ક્લોરાઇડના કારણે મળ્યો છે.
એટલા માટે સીઝિયમ ક્લોરાઇડનો ઉપયોગ થયો છે કે ભાઈ ડીએનએ ની ભારે શૃંખલા હળવી શૃંખલાને સરળતાથી આપણે શું કરી શકીએ, અવસાદિત કરી શકીએ, અલગીકૃત કરી શકીએ છીએ. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? શું કહેતી જો છે આ પ્રકારે જેને N15 માંથી N14 સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા તેના ડીએનએ નો નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે તે સંકર કે મધ્યમ ઘનતાવાળા હતા. કઈ આ કોની વાત કરી? F1 પેઢીની વાત કરી મિત્રો. અને F1 પેઢી એટલે કઈ મિત્રો? G1 પેઢીની વાત થઈ. બરાબર કે નહીં? કે ભાઈ N15 વાળા ડીએનએ ને N14 વાળા માધ્યમમાં ઉછેર કર્યો. બરાબર? તો એમનું જ્યારે સીઝિયમ ક્લોરાઇડ વાળા માધ્યમમાં સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો એક્ચ્યુઅલી અહીંયા તો પાયાના ભાગે મળેલો, પણ અહીંયા ડીએનએ ક્યાં મળ્યો? કે સેન્ટરના ભાગે મળ્યો. કેમ? કારણ કે હાઇબ્રિડ હતો, સંકર ડીએનએ હતો. કારણ કે એની એક શૃંખલા N14 વાળી હતી ને એક N15 વાળી હતી. કેમ N14 વાળી શૃંખલા આવી? માધ્યમમાં N14 NH4Cl હતું. બરાબર? હવે સીધી વસ્તુ છે, નાઇટ્રોજન બેઝિસ એને N14 વાળા જ મળવાના હતા. બરાબર કે નહીં? તો સીધી વસ્તુ છે કે એટલે આ એક વસ્તુ કે ભાઈ N15 સામે N14 વાળી શૃંખલા ગોઠવાઈ. તો આ તો છે મિત્રો અર્ધ રૂઢિગત શૃંખલા. આના ઉપરથી તો સાબિતી મળી કે અર્ધ રૂઢિગત. જો અર્ધ રૂઢિગત ના હોતી તો N15 સામે N15 જ ગોઠવવા જોઈતા હતા. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ અહીંયા N15 સામે N14 જ આવે. કેમ? કારણ કે માધ્યમમાંથી N14 જ વાળા નાઇટ્રોજન બેઝિસ મળતા હતા. બરાબર મિત્રો, કોમ્પ્લિકેટેડ ટોપિક છે. બરાબર? તમે એવું હોય તો આ ટોપિક એક બે વાર આ વિડિયો જોઈ લેવાનો. 100% તમારું ચિત્ર ક્લિયર થઈ જશે. રેડી? તો એ 20 મિનિટ એક ઘટના થઈ, 40 મિનિટ તો કે આપણને G2 તબક્કો પ્રાપ્ત થયો. બરાબર? હવે જો G2 માટે આપણે શબ્દ શું વાપરે છે આગળ જોઈએ. બરાબર? ડીએનએ ની બીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યું તે સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએ નું બનેલું હતું. સમાન માત્રામાં. રેડી? તો એની અંદર આપણે જોઈએ મિત્રો, તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ જો G2 પેઢીમાં લઈ ગયા. બરાબર? અને ત્યાં એમનો વિકાસ થવા દીધો અને પછી આપણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો આપણને શું મળ્યું? 4 શૃંખલાઓ મળી હતી. બરાબર? હવે એમાં બે સંકર હતી ને બે હલકી શૃંખલાઓ હતી. તો થયો ને 50% 50%. કે ભાઈ 50% હલકી શૃંખલા વાળા ડીએનએ ધરાવતો E. coli બેક્ટેરિયા હતા અને 50% સંકર મતલબ કે મિશ્ર N14 N15 શૃંખલા ધરાવતા ડીએનએ હતા. ચલો ક્લિયર છે? એ જ વસ્તુ તમે 60 મિનિટ માટે પણ ચેક કરી શકો છો. મેં હમણાં તમને કહી દીધું કે ભાઈ 4 ની જગ્યાએ હવે 8 થઈ જશે, જેમાંથી 6 હલકી શૃંખલા વાળા અને 2 ભારે શૃંખલા વાળા તૈયાર, અરે સોરી સંકર શૃંખલા વાળા તૈયાર થશે. બરાબર? 80 મિનિટ માટે જવું છે તો 8 ની જગ્યાએ 16 થઈ જશે અને 14 અને 2 નો રેશિયો આવશે. 14 હલકી શૃંખલા વાળા અને 2 સંકર શૃંખલા વાળા તૈયાર થશે. ઉતરે છે ને મગજમાં? બરાબર? તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આખા પ્રયોગની આપણે મિસલ્સ અને સ્ટાલ દ્વારા એક રજૂઆત થઈ કે અર્ધ રૂઢિગત. બરાબર ને? તમે જો આ બંને પિતૃ શૃંખલા સામે જ નવી શૃંખલાઓ બની. ખ્યાલ આવી ગયો? એવું ના રહ્યું કે બંને N15 જોડે રહ્યા અને બીજા બે N14 વાળા નવા બન્યા, જેને આપણે રૂઢિગત કીધેલું. આગળના લેક્ચરમાં મિત્રો આ પોઈન્ટમાં ચર્ચા કરી ગયો છું. બરાબર? એટલે આને જ તો મિત્રો કહેવાય અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ, કે ભાઈ પિતૃ શૃંખલા સામે નવી બાળ શૃંખલાનું નિર્માણ થયું. એટલા માટે તો એને N14 અને N15 વાળું માધ્યમ યુઝ કર્યું કે ભાઈ N15 વાળા E. coli બેક્ટેરિયાને N14 વાળા માધ્યમમાં નાખ્યો તો એના ડીએનએ માં N15 હતો પિતૃ શૃંખલામાં, તો બાળ શૃંખલા N14 વાળી બની. કેમ? કારણ કે માધ્યમમાંથી એને ઘટકો મેળવતા, માધ્યમમાં N14 હતો. તો પિતૃ શૃંખલા સામે નવી બાળ શૃંખલા બની કે નહીં? તો એને તો મિત્રો શું કહેવાય? અર્ધ રૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? થોડો કોમ્પ્લિકેટેડ ટોપિક છે, તો તમે એક બે વાર જો એને પુનરાવર્તિત કરી દેશો વિડીયોને તો 100% તમારું ક્લિયર થઈ જશે. અને એનસીઈઆરટી બુકને પ્રોપર વ્યવસ્થિત વાંચી જવાનું. બરાબર? હવે લાસ્ટ આવા જ પ્રયોગમાં ટેલર અને એના સહયોગીઓએ 1958માં વિસિયા ફાબા, મિત્રો વિસિયા ફાબા એટલે એક પ્રકારની આપણી જે કઠોળ ટાઈપની જે વનસ્પતિ, બરાબર, ફાબા બીન્સ, બરાબર ને? તો ઉપર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રોના વિતરણની તપાસ કરવા માટે રેડિયો એક્ટિવ થાઇમેડિનનો ઉપયોગ કર્યો
અને આ પ્રયોગ પરથી સિદ્ધ થયું કે રંગસૂત્રોમાં ડીએનએ પણ શું અર્ધ રૂઢિગત દ્વારા સ્વયંજનન પામે છે. બરાબર. તો લાસ્ટ પોઈન્ટમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં, એટલું યાદ રાખવાનું. કયા વૈજ્ઞાનિક? ટેલર. કઈ સાલ મિત્રો? 1958. કઈ વનસ્પતિ? વિસિયા ફાબા, એક પ્રકારના બીન્સ, કઠોળ જે કહેવાય એ. બરાબર. એના ઉપર એમને પ્રયોગો કર્યા. એમાં પણ એમને એ જ કે ભાઈ રંગસૂત્રોનું જે જનીન દ્રવ્ય આપણે જાણીએ છીએ મિત્રો, રંગસૂત્રો પણ ડીએનએ ના બનેલા છે. બરાબર કે નહીં? તો એ રંગસૂત્રોનો ડીએનએ, હા, એમને રેડિયોએક્ટિવ તત્વ થાઇમિડિનનો ઉપયોગ કર્યો. આ પણ એક ખાસ યાદ રાખજો. રેડિયોએક્ટિવ તત્વ શું મિત્રો? થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને એના પરથી એને સિદ્ધ કર્યું કે ભાઈ રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધ રૂઢિગત મતલબ સેમી કન્ઝર્વેટિવ દ્વારા જ એનું આગળની પ્રોસેસ થતી જોવા મળે છે, મતલબ કે સ્વયંજનન રેપ્લિકેશન થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? એટલે આ તો એક ફક્ત માહિતી બેઝ છે. ટેલર યાદ રાખો, સાલ યાદ રાખી લો, રેડિયોએક્ટિવ તત્વ થાઇમિડિન યાદ રાખી લો, બરાબર, વિસિયા ફાબા યાદ રાખી લો, બસ એ જ છે. મેઇન જે આપણો ટોપિક છે મિત્રો, તો એ ટોપિક છે આપણો શું? તો કે આપણો જે મેસલ્સ અને સ્ટાલનો જે પ્રયોગ જે ખરો મિત્રો, એને ખાસ તમારે સમજવું જરૂરી છે. બરાબર. એક ખાલી નાનું પુનરાવર્તન કરું મિત્રો, તો એમના જે પ્રયોગમાં એમણે ખાસ જો મિત્રો આ બે માધ્યમ 14NH4Cl અને 15NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, આ હળવી શૃંખલાવાળું માધ્યમ છે, એના ભારે શૃંખલાવાળું માધ્યમ છે. ફરક શું છે બેમાં? આમાં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન છે, જ્યારે આમાં 7 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે. થોડા હેવી થઈ જાય છે, એકબીજાના આઇસોટોપ છે, સંસ્થાનિક છે, પણ આ ભારે સંસ્થાનિક છે, હલકા સંસ્થાનિક છે. બરાબર. તો માધ્યમમાં એમનો ઉપયોગ કર્યો. અહીંયા સીઝિયમ ક્લોરાઇડ છે, એક સીઝિયમ ક્લોરાઇડ તો આખું ક્લિયર થઈ ગયું. બરાબર. આને મગજમાંથી કાઢી નાખો જો કન્ફ્યુઝન થાય તો. બરાબર. અહીંયા નોર્મલ બેક્ટેરિયા તો એને N15 ઉપર આપણે ઉછેર કર્યા, તો બધાનું જનીન દ્રવ્ય N15 થઈ ગયું. ઘણી બધી પેઢીઓ N15 વાળી થઈ ગઈ, કેમ કે માધ્યમમાં N15NH4Cl ભારે સંસ્થાનિક વાળું માધ્યમ હતું. બરાબર કે નહીં? પછી એને ક્યાં N15 વાળા બધા ડીએનએ માંથી એક લઈ ગયા ક્યાં? તો કે N14 વાળા માધ્યમમાં લઈ ગયા. રેડી? તો ત્યાં એકમાંથી બે ડીએનએ બન્યા. બરાબર. તો એક N15 વાળી હતી, એક 14 વાળી હતી. સંકર ડીએનએ પ્રાપ્ત થયું. એ તો આપણું અર્ધ રૂઢિગત સૂચવે છે. ત્યાંથી ક્યાં લઈ ગયા? G2 માં લઈ ગયા. પહેલી પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ ગયા. માધ્યમ એ N14 વાળું હતું. તો એમાં શું થયું? તો કે બે સંકર પેઢીઓ છૂટી પડી, મતલબ સંકર ડીએનએ છૂટા પડ્યા બંને, એટલે બે સંકર ડીએનએ મળશે અને બે આપણને શું મળશે મિત્રો? તો કે બે સંકર ડીએનએ અને બે હલકી શૃંખલાવાળા ડીએનએ મળે છે. કોની અંદર? G2 ની અંદર મળે છે. ચલો, ક્લિયર છે? આગળ તમે G3 G4 માટે કાઉન્ટિંગ કરી શકો છો તમારા સરળતાથી. ચલો, ક્લિયર છે? આશા રાખું કે મિત્રો આ ટોપિક તમારો ક્લિયર થઈ ગયો હશે. બરાબર. અને ક્યાંય બી તમને થોડો ઘણો બી પ્રોબ્લેમ હોય તો મને ફોન કરીને તમે સોર્ટ આઉટ કરી શકો છો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે.